નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વિજયપડીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. આજે રોજ સાવરકુંડલા તાલુકાના વિજયપડી ગામે શ્રી આહિર સમાજ સમિતિ સંગઠન દ્વારા 25મો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 8/2/2026 રવિવારના રોજ વિજયપડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 57 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નમાં ગુજરાતભરના આહિર સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી જગદીશભાઈ માધાભાઈ જાડોદરા તેમજ શ્રીમતી વિજુબેન જગદીશભાઈ જાડોદરા, વિવેક જગદીશભાઈ જાડોદરા, શ્રીમતી લક્ષ્મીબેન વિવેકભાઈ જાડોદરા, શ્રી નિર્મળ જગદીશભાઈ જાડોદરા, શ્રી નિરલબેન નિર્મળભાઈ જાડોદરા તેમજ અખંડ સૌ શીતલબેન, અખંડ સૌ દેવિયાબેન, અખંડ સૌ પૂનમબેન નવા આગરિયા હાલ સુરતવાળા દ્વારા ખર્ચ આપવામાં આવ્યો હતો. એ સિવાય ગંગા સ્વ મધુબેન ગોવિંદભાઈ કાતરિયા, હસ્તક શ્રી છોટુભાઈ ગોવિંદભાઈ કાતરિયા, શ્રીમતી રેખાબેન છોટુભાઈ કાતરિયા, શ્રી અશ્વિનભાઈ ગોવિંદભાઈ કાતરિયા, શ્રી કિરણબેન અશ્વિનભાઈ કાતરિયા, શ્રી સંજયભાઈ ગોવિંદભાઈ કાતરિયા, શ્રીમતી ડિમ્પલબેન સંજયભાઈ કાતરિયા તેમજ સિદ્ધાર્થભાઈ કાતરિયા, ગૌરમ પુરુષોત્તમભાઈ કાતરિયા, વિવેક અશ્વિનભાઈ કાતરિયા, શ્રીમતી અશ્વિનભાઈ કાતરિયા, નવતિક સંજયભાઈ કાતરિયા, પિંકલબેન મનસ્વીબેન ખોડિયાર ડાયમંડ વિજયપડી દ્વારા સંપૂર્ણ ખર્ચના દાતા દ્વારા સેવા આપવામાં આવી હતી. એ સિવાય સમૂહ લગ્નમાં કરિયાવરના મુખ્ય દાતા શ્રી એવા લાલજીભાઈ વીરાભાઈ કાતરિયા, શ્રીમતી કૈલાશબેન લાલજીભાઈ કાતરિયા, શ્રી ઉમેશભાઈ લાલજીભાઈ કાતરિયા, શ્રીમતી ડિમ્પલબેન ઉમેશભાઈ કાતરિયા, શ્રી સંજયભાઈ લાલજીભાઈ કાતરિયા, શ્રીમતી માધુરીબેન સંજયભાઈ કાતરિયા, શ્રી સિદ્ધાર્થ ઉમેશભાઈ કાતરિયા, જૈનમ સંજયભાઈ કાતરિયા, જાહલ ઉમેશભાઈ કાતરિયા, કુમારી વંશિકા સંજયભાઈ કાતરિયા, રાજુલાવાળા દ્વારા સેવા આપવામાં આવી હતી. સમૂહ લગ્નના ભોજનના મુખ્ય દાતા એવા સુખાભાઈ ભાદાભાઈ કાતરિયા, શ્રીમતી ડાયાબેન સુખાભાઈ કાતરિયા, શ્રી દિનેશભાઈ સુખાભાઈ કાતરિયા, શ્રીમતી આશાબેન દિનેશભાઈ કાતરિયા, શ્રી દિવ્યેશભાઈ સુખાભાઈ કાતરિયા, શ્રીમતી દિવ્યાબેન દિવ્યેશભાઈ કાતરિયા, શ્રીમતી નિશાંતભાઈ દિનેશભાઈ કાતરિયા, શ્રી વિરાટભાઈ દિનેશભાઈ કાતરિયા, અખંડ સૌ ભાગ્યવતી સોનલબેન, અખંડ સૌ ભાગ્યવતી મનીષાબેન, અખંડ સૌ ભાગ્યવતી ભૂમિકાબેન ચીખલીવાળા દ્વારા સેવા આપવામાં આવી હતી. એ સિવાય સમૂહ લગ્નના મુખ્ય દાતા એવા શામળાભાઈ આતુરભાઈ ગુર્જર, શ્રી ઉકાભાઈ આતુભાઈ ગુર્જર, શ્રી બાલાભાઈ આતુભાઈ ગુર્જર વિજયપડીવાળા દ્વારા સેવા આપવામાં આવી હતી. એ સિવાય આહિર સમાજના નાના અને મોટા આગેવાનો અને સમાજના લોકો દ્વારા દાન ભેટ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્ન મહોત્સવમાં સૌપ્રથમ સંતો મહંતો દ્વારા તેમજ સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી અને સંતોના આશીર્વાદ મેળવી અને દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નાની બાળાઓ દ્વારા વહાલી દીકરીનું કૃતિનું રજૂ કરવામાં આવી હતી. એ સિવાય આ લગ્ન મહોત્સવમાં બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 181 બોટલ એકત્રિત કરી સેવા આપવામાં આવી હતી. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાર્કિંગ પણ સારી વ્યવસ્થામાં કરવામાં આવી હતી, જેથી કોઈ પણ મુશ્કેલી ન પડે અને હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતભરના આહિર સમાજના લોકો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સમૂહ લગ્નને સમૂહ મહોત્સવ આનંદ માણી અને ભોજન પ્રસાદી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ આહિર સમાજના લોકો, સામાજિક અગ્રણીઓ તેમજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રીઓ છોટુભાઈ ગોવિંદભાઈ કાતરિયા, ઉપપ્રમુખ ખીમજીભાઈ રાઘવભાઈ ગુજર, મંત્રી શ્રી મોહનભાઈ ભીખાભાઈ કાતરિયા, ખજાનચી શ્રી ખીમજીભાઈ મેબાભાઈ કાતરિયા, સજાનચી ગીજુભાઈ મીખાભાઈ પરવાડ તેમજ ઘનશ્યામભાઈ બચુભાઈ બલદાણિયા, સહમંત્રી જગદીશભાઈ પાચાભાઈ ગુજ્જર, ગીજુભાઈ વાલાભાઈ કાતરિયા, સંગઠન મંત્રી શ્રી દુલાભાઈ ઉકાભાઈ કાતરિયા તેમજ સભ્યો શ્રી અશોકભાઈ શામળાભાઈ કાતરિયા, દેવશીભાઈ રાઘુભાઈ ગુજર તેમજ કમિટીના સામાજિક ટ્રસ્ટીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આહિર સમાજના જ્ઞાતિ ગ્રામજનોના દ્વારા જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને નિર્વિઘ્ન પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.